આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર। દર્શક મિત્રો, સંસ્કૃતિ દર્શનની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ। આજે વરસાદી ગીતોનો માહોલ અને વરસાદી ગીતો માટે એક મહિલા મંડળે પહેલ કરી છે। વરસાદ આવે ત્યારે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે, પણ વરસાદ માટે વરસાદી ગીતોનો કાર્યક્રમ રાખવા માટે કચ્છ વિસા ઓસવાળ જૈન મહિલા મંડળ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તે માટે તેમના પ્રમુખ રેશમાબેન ઝવેરી આપણી સમક્ષ હાજર છે। તેઓ આ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી રહ્યા। આજે આપણે જોઈએ છે કે બધી વસ્તુનું અતિરેક છે। આજે ઉત્તરાખંડમાં પણ આટલા બધા પૂર આવ્યા અને આટલી બધી હોનારત આવી, તો એ પણ એક માનવ સર્જિત જ એનું કારણ એના પાછળ છે જ। અને ટેકનોલોજી પણ અત્યારે ખૂબ વધી ગઈ છે આગળ, અને આપણે જોઈએ છે કે ઓર્કેસ્ટ્રામાં ને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ એટલી બધી ક્રાંતિ આવી છે કે એમાં પણ રોજ નિત નવું કાંઈ ને કાંઈ હોય છે। પણ એ વાત સારી વસ્તુ છે કે બધું આપણે એડવાન્સ થઈ રહ્યા છે ને પ્રોગ્રેસ કરી રહ્યા છીએ, પણ આપણે આપણી સંસ્કૃતિને ભૂલવી ન જોઈએ। એટલે મુખ્ય હેતુ અમારા મહિલા મંડળનો એ છે કે અમે જે આ વર્ષા ઋતુને આપણે અતિવૃષ્ટિની રૂપે અમે એને નથી આવકારવા ઈચ્છતા। અમે એમ ઈચ્છીએ છીએ કે વર્ષા આપણા કચ્છ માટેની ખૂબ જ જરૂરિયાત છે, એટલે એને આપણે ખૂબ જ સુંદર રીતે અને આપણે સંસ્કૃતિની અનુરૂપ આપણે એને આવકારીએ। એના માટે કરીને અમે વર્ષાના ગીતોનું એક કાર્યક્રમ રાખ્યું છે, જેમાં અમે વરસાદના ગુજરાતી ગીતો અને કચ્છી ગીતો અને એની સાથે અમે કચ્છના જે વાદ્યો છે આપણા જે હવે ભૂલાઈ રહ્યા છે, જેમ કે જોડિયા પાવા, મોરચંગ છે, ખડતાલ છે અને ગળો ને ગમેલો છે, એ બધા આર્ટિસ્ટને અમે અહીંયા બોલાવ્યા છે અને એ લોકોનું સાથે વર્ષા ગીતોનું કાર્યક્રમ સાંકળી અને એક સુંદર મજાનું 1.5-2 કલાકનું કાર્યક્રમ અમે અમારા મહિલા મંડળ માટે તૈયાર કર્યું છે। અને સ્થળ પણ અમે એને અનુરૂપ જ પસંદ કર્યું છે, ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ, જે આખું કલાનું એક કેન્દ્ર જ છે। એટલે એ હિસાબથી ને એ વિચારથી અમારું મહિલા મંડળ આમ કદાચ વરસાદના કાર્યક્રમો બધા મહિલા મંડળો પોતપોતાની રીતે ઉજવતા જ હોય છે અને કરતા હોય છે, પણ અમારા મહિલા મંડળના 350 સભ્યો છે અને વિસા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિનું મહિલા મંડળ છે અને અમારી આ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે। સરસ રીતે બધા ભાગ લે છે અને બધાને કંઈક નવું જાણવા મળે, એના પાછળનું હેતુ છે કે અત્યારે મ્યુઝિયમની વિઝિટ કરે અને મ્યુઝિયમ આપણી સંસ્કૃતિ વિશે આપણી કલા વિશે એ લોકોને જાણકારી મળે। એના માટે અમારા મ્યુઝિયમના ક્યુરેટર જે છે નીતાબેન જોશી, એમણે પણ આખી બધાને પરિચય આપ્યો, બધી વસ્તુ સુંદર રીતે એમને બતાડી અને સમજાવી। અને હવે એના પછી હવે અમારો કાર્યક્રમ આગળ વધીને હવે આ વાદ્યોનું કાર્યક્રમ અને સંગીતનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ। તો એ અમારું એક સુંદર મજાનું કાર્યક્રમ આજે છે ને આપ અહીંયા આવ્યા એ બદલ અમને ખૂબ ખુશી છે। હિનાબેન શાહ, આ મંડળના હું મંત્રી છું। અમે લોકો આજે ઇન્સ્ટોલેશન કરવાના છીએ, અમારી 3rd કારોબારી ચાલુ થઈ રહી છે ને આવા માહોલમાં કરીએ છીએ કે બધું સારું થાય, સમાજનું સારું થાય, આપણા ગામનું સારું થાય અને અમારા મંડળમાં તો હંમેશા સારાના સારા પ્રોગ્રામ કરીએ એવું અમે ઈચ્છીએ છીએ। આજનો આ કાર્યક્રમ આ અમારી નવીન ટર્મનો પહેલો જ કાર્યક્રમ છે કે એ હિસાબે એમની અનુકૂળતા નહોતી, એટલે એમને મેં રજા આપી છે કે ભલે વાંધો નહીં, અને બીજા થોડા યંગ ફેસીસને બી મેં શીખવા મળે। એમાં એક વસ્તુ મારે એ પણ કહેવી હતી કે ઘણા બધાએ મને એમ કીધું હતું કે નવી વહુને તમે લ્યો, નવી વહુને જોઈ ત્યારે આપણે એ લોકોને કમિટીમાં હું રાખું તો અમને પ્રોગ્રામ્સ કરવામાં પ્રોબ્લેમ થાય। જે મેં 10 મેમ્બર્સને લીધા છે મારા સહિત, એને હું ઇન્ટ્રોડ્યુસ કરાવીશ।
સૌપ્રથમ પેલા આ કાર્યક્રમ આપણે શેના માટે કરી રહ્યા છીએ એ પણ આપણે જણાવી દો. આનું કારણ આપતા કહે, ખેરી બેરી ને બાવરી જજા કંઢા ને કર હોથલ હલો કચડે જીત માળું સવા લખ. કચ્છની ધરતી માથે આગમન રૂપે આવી અષાઢી સાંજના કાર્યક્રમ દ્વારા પહેલા સરવરડાથી ભીંજાયેલી કાળી માટીમાંથી વછુકતી અને અંતરને જેને નથી દેશ પ્રદેશના ભેદ લોકકંઠથી પ્રસ્ફુરિત થઈ અજસ્ત્ર ધારા રૂપે સ્થળ કાળના બંધન વગર વહેતું ભાવના જળ એટલે લોકકલા. કાર્યક્રમ રાખવા પાછળનો ખાસ હેતુ એ હતો કે આજના જે આપણો આ મોડર્ન યુગ છે એમાં પણ કેટલી બધી ક્રાંતિ આવી ગઈ છે. વર્ષાની ઋતુ છે, અત્યારે ચારે બાજુ વર્ષા અતિવૃષ્ટિ છે અને એ પણ અમુક આપણે જાણીએ છીએ કે એ બધા કારણો માનવ સર્જિત પણ છે. તો આપણે એવું ન ઈચ્છીએ ક્યારેય પણ કે કચ્છ માટે આપણે જાણીએ છીએ કે વર્ષા ખૂબ જ જરૂરી છે, પણ એવું આપણે ક્યારેય નહીં ઈચ્છીએ કે અહીંયા અતિવૃષ્ટિ થાય.
ઓટીસી મસાલા કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપની માટે બનાવે છે શુદ્ધ તાજા અને સ્વચ્છ મસાલા રેશમ પટ્ટી મરચું પાવડર કાશ્મીરી મોડું મરચું પાવડર સેલમ હળદર પાવડર ધાણા પાવડર સુગંધી ધાણા જીરું પાવડર બાંધાની હિંગ પાવડર સ્પેશિયલ ગરમ મસાલો દાબેલીનો મસાલો તેમજ 10 ગ્રામ 20 ગ્રામ 50 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામ તેમજ 1 કિલોગ્રામ 5 કિલોગ્રામ પેકિંગમાં આપની નજીકની દુકાનોમાં ઉપલબ્ધ છે ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર 127 GIDC માંડવી દુર્ગાપુર રોડ મોબાઈલ નંબર 9099070774 મોબાઈલ નંબર 9099070775 ઈમેલ એડ્રેસ otcspiceprivatelimited@gmail.com વેબસાઇટ www.otcspices.com સુપર સ્ટોકિસ્ટ રીવા ટ્રેડર્સ કેર ઓફ સરજીલ ટ્રેડર્સ દુકાન નંબર A154 ન્યૂ હોલસેલ માર્કેટ ભુજ સંપર્ક તોએબભાઈ મોબાઈલ
મોબાઈલ નંબર 9429039669. પિયુષભાઈ 9427763651. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે.